હર હર મહાદેવ. જ્યારે દેવતાઓ પણ નિરાશ થઈ ગયા ત્યારે તેમણે ભગવાન શિવની એવી સ્તુતિ કરી કે બધું બદલાઈ ગયું. શું છે એ સ્તુતિ? આજે આપણે શ્રી શિવ મહાપુરાણ સતીખંડમાં અધ્યાય 15 શિવની સ્તુતિનું શ્રવણ કરીશું, જે પરમ આનંદદાયી અને મોક્ષદાયી છે. બ્રહ્મા બોલ્યા, એક સમયે સતી પોતાના પિતાના ખોળામાં બેઠા હતા. તેવામાં હું તમારી સાથે ત્યાં આગળ ગયો. પિતાએ અમને બેઉને નમસ્કાર કર્યા. તે જોઈ લોકલીલાનું અનુસરણ કરનારા દેવીએ ભક્તિથી અમને બેઉને પ્રણામ કર્યા. હું તથા તમો સતીને કહેવા લાગ્યા, હે સતી, આપની જે ઈચ્છા કરે છે તથા આપ જેની ઈચ્છા કરો છો તે સર્વજ્ઞ જગદીશ્વર પતિને તમે પ્રાપ્ત થશો. દક્ષ આ સાંભળી પરમ પ્રસન્ન થયા તેમજ ચિંતા રહિત થયા. દેવીએ અત્યંત તપના પ્રભાવ વડે સર્વાંગે સુંદર સતી બાલ્યાવસ્થાને વિતાવી યુવાવસ્થાને પ્રાપ્ત થયા. શિવને પતિરૂપે મેળવવા માટે દ્રઢ વ્રતવાળા સતીએ માતાની આજ્ઞાથી ઘરમાં જ તેમનું આરાધન કર્યું. આશ્વિનની નંદાતિથિએ ગોળ, ચોખા તથા મીઠાથી સતીએ હરનું પૂજન કર્યું. કાર્તિક માસની 14ને દિવસે ખીર તથા પૂડા વડે શિવનું આરાધન કરી તેમનું સ્મરણ કરવા લાગ્યા. માક્ષર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે જવ, તલ તથા ચોખાથી શિવનું પૂજન કરી તે દિવસ તેમાં જ ગાળ્યો. પોષ સુદ સાતમની રાત્રિએ જાગરણ કરી ખીચડીથી પ્રાંતકાળે શિવનું પૂજન કરવા લાગ્યા. માઘ માસની પૂનમની રાત્રિએ જાગરણ કરી તથા ભીના વસ્ત્ર ધારણ કરી નદી કિનારે શિવનું પૂજન કરવા લાગ્યા. ફાગણ વદ 14ની રાત્રિએ જાગરણ તથા શૈલુષ-બિલ્વના ફળ વડે શિવની પૂજા કરવા લાગ્યા. ફાગણમાં મુખ્ય કરી સર્વરાત્રિઓમાં જાગરણ તથા પૂજન કરવા લાગ્યા. ચૈત્ર સુદ 14ને દિવસે તથા રાત્રિએ શિવનું સ્મરણ કરવા લાગ્યા તથા તેઓ પલાશ તથા દમન અર્થાંત ડમરા વડે શિવનું પૂજન કર્યું. વૈશાખ સુદ ત્રીજને દિવસે નવા તલ, જવ અને ચોખાથી શિવ પૂજન કરી તે માસને વ્યતીત કર્યો. જેઠ માસની પૂર્ણિમાને દિવસે વસ્ત્ર તથા માલતીના ફૂલ વડે શિવનું પૂજન કરી તે માસને વ્યતીત કર્યો. અષાઢ સુદ 14ને દિવસે કાળા વસ્ત્ર અથવા કસ્તુરી તથા માલતીના ફૂલ વડે શિવનું પૂજન કરી તે માસને વ્યતીત કર્યો. શ્રાવણ સુદ 8મથી 14 સુધી અગ્ન્યોપવિત તથા વસ્ત્ર વડે શિવનું પૂજન કર્યું. ભાદરવા વદ 13 તથા 14એ અનેક પ્રકારના પુષ્પ તથા ફળ વડે પૂજન કરી તથા કેવળ જળ પીને રહેવા લાગ્યા. અનેક પ્રકારના પુષ્પ, ફળ તથા અન્ન જે ઋતુમાં જે કાંઈ થાય તે વડે પોતે નિરાહાર રહી શંકરનું પૂજન કરવા લાગ્યા. પોતાની ઈચ્છાથી મનુષ્યની આકૃતિને ધારણ કરનારા દેવી દ્રઢ વ્રતવાળા થઈ સર્વ માસના સર્વ દિવસોમાં શિવના પૂજનમાં જ કાળ નિર્ગમન કરવા લાગ્યા. આ રીતે વિધિપૂર્વક સંપૂર્ણ નંદાવ્રતને સમાપ્ત કર્યું. સિદ્ધ અવસ્થાને પામેલા સતી બીજી સિદ્ધિ જેવા જણાવા લાગ્યા. સાવિત્રી સહિત હું તથા લક્ષ્મી સહિત વિષ્ણુ મહાદેવની સમીપ ગયા. હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. જે કાંઈ ચર તથા અચર છે તે સર્વ આપનું જ છે. 6 પ્રકારના ઐશ્વર્યથી યુક્ત આપને નમસ્કાર છે. આપ પરમ કરુણાવાળા શિવ, અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. શિર નમાવી વિષ્ણુ આદિ સર્વદેવો મહાદેવની આ રીતે સ્તુતિ કરી મૌન થયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં શિવની સ્તુતિ નામનો 15મો અધ્યાય. અત્રે શ્રી હર હર મહાદેવ. અધ્યાય 16. બ્રહ્માની પ્રાર્થનામાં શિવ સંમતિ. બ્રહ્મા બોલ્યા, આ રીતે હરિ આદિની સ્તુતિને સાંભળી
સૃષ્ટિ કરતા શિવ પ્રસન્ન થઈ હસ્યા. સ્ત્રી સહિત બ્રહ્મા તથા વિષ્ણુને જોઈ યથાયોગ્ય સમાચાર પૂછી અહીં આવવાનું કારણ પૂછવા લાગ્યા. મેં કહ્યું, હે કરુણાસાગર, આપ અમોને સહાય કરો, નહીં તો જગત થશે નહીં. કેટલાક અસુરો મારા વંધ્ય થશે, કેટલાક હરિને તથા કેટલાક આપ વડે મળશે, કેટલાક આપના પુત્ર દ્વારા મળશે, કેટલાક દૈત્ય શક્તિ દ્વારા મળશે. હે શિવ, ઘોર અસુરને મારી આપ જગતનું શ્રેષ્ઠ મંગળ કરો. હે દેવેશ, આપ આરાધન કર્યા કરશો તો સૃષ્ટિ કેવી રીતે થશે? હે વૃષભધ્વજ, સંસાર તથા દેવતાના સુખને અર્થે ભાર્યા રૂપે આપ કોઈ સ્ત્રીને ગ્રહણ કરો. હે સ્વામિન, આપની આજ્ઞાથી હું સૃષ્ટિ કરતા, વિષ્ણુ પાલન કરતા તથા આદિભૂત સ્વયં શિવ લઈને કરનારા છો. મહાદેવ બોલ્યા, હે બ્રહ્મા, હે હરિ, આપ સર્વદા સંસારના કાર્યમાં આસક્ત છો. હે સુરશ્રેષ્ઠ, મારે વિવાહ કરવો ઉચિત નથી, કારણ કે હું તપમાં આસક્ત, સદા વિરક્ત તથા યોગી રૂપે પ્રસિદ્ધ છું. હું વિકારથી રહિત, ભોગથી રહિત, સર્વદા અશુચિ તથા અમંગળ રૂપે છું. આ સંસારમાં મારે સ્ત્રીનું શું પ્રયોજન છે? સંસારમાં લગ્ન કરવું તે પરમ બંધન રૂપે છે એમ હું સમજું છું. સંસારના હિતને લઈ હું લગ્ન કરીશ. આપના વચનને માન્ય રાખી તથા આપની પ્રીતિને લઈ હું લગ્ન કરીશ. કેવી સ્ત્રીને હું ગ્રહણ કરીશ તે મારું સત્ય વચન તમે સાંભળો. હું યોગમાં યુક્ત થાઉં ત્યારે તે યોગિની થાય, જ્યારે કામથી યુક્ત થાઉં ત્યારે તે કામિની થાય. જ્યારે હું આ સનાતન જ્યોતિના ચિંતનમાં આસક્ત થાઉં તે સમયે મને તે વિઘ્ન કરનારી ન થાય, નહીં તો તે યોગીની કમનસીબવાન થશે. મારે અનુકૂળ ચાલનારી સ્ત્રીનું તમે ચિંતન કરો. હે બ્રહ્મન, જો તે મારા વચન પર વિશ્વાસ નહીં રાખે તો હું તેનો તુરંત ત્યાગ કરીશ. હું તથા વિષ્ણુ પ્રસન્ન થયા તથા અત્યંત નમ્ર થઈને બોલ્યા, હે મહાન કાર્યના સાધનને કરનારી ઉમા ભિન્ન રૂપે ઉત્પન્ન થઈ છે. હે પ્રભુ, તેણે જ પહેલાં સરસ્વતી તથા લક્ષ્મી એવા 2 રૂપોને ધારણ કર્યા હતા. લક્ષ્મી ભગવાનની તથા સરસ્વતી મારી કાંતા રૂપે થઈ. લોકના કાર્યરૂપ હિતને કરનારા ભગવતીએ ત્રીજું રૂપ ધારણ કર્યું ન હતું. હે વિભુ, જે સતી નામની કન્યા દક્ષથી થયેલ છે તે હિતને કરનારા આપની સ્ત્રી રૂપે થશે. તે મહાતેજવાળા સતી દ્રઢ વ્રતવાળા થઈ આપને માટે તપ કરે છે. તેને વરદાન આપી આપ તેની સાથે લગ્ન કરો. વિષ્ણુ બોલ્યા, હે દેવના દેવ શિવ, હે કરુણાકર, મારા પર કૃપા કરી તેની સાથે આપ લગ્ન કરો તથા 3 લોકને સનાથ કરો. એમ કહી વિષ્ણુ મૌન રહ્યા. ભક્તવત્સલ શિવે તથાસ્તુ કહ્યું. અમો શિવની આજ્ઞાથી આનંદિત થઈ પોતપોતાના સ્થાને ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં બ્રહ્માની પ્રાર્થનામાં શિવ સંમતિ નામનો 16મો અધ્યાય. શ્રી હરિ. અધ્યાય 17. દક્ષ પાસે બ્રહ્માનું ગમન. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, સર્વદેવોએ શિવની પ્રાર્થના કરી તથા વરદાન મેળવ્યું. સતી આશ્વિન સુદ આઠમને દિવસે ભક્તિપૂર્વક મહાદેવનું પૂજન કરતી હતી. 9મીને દિવસે શિવના ધ્યાનમાં જ્યારે પાર્વતી આસક્ત હતા ત્યારે તેની સન્મુખ શિવ પ્રગટ થયા. શિવના દર્શન કરી સતીએ લજ્જાથી મુખ નીચું કર્યું તથા તેમના ચરણમાં વારંવાર પ્રણામ કરવા લાગ્યા. મહાદેવ બોલ્યા, હે દક્ષપુત્રી, હું તમારા પર પ્રસન્ન થયો છું. પછી લજ્જાને ધારણ કરી સતીએ શિવને કહ્યું કે જે કાંઈ આપની ઈચ્છા હોય તે વરદાન તમે મને આપો. વૃષભધ્વજ સતીના વચનને સાંભળી તમે મારા વામાંગી થાઓ એમ કહેવા લાગ્યા. સતી 2 હાથ જોડી બોલ્યા, હે જગતના પતિ, દેવના દેવ પિતા સમક્ષ વિવાહ વિધિથી આપ મારો સ્વીકાર કરો. શિવ સતીના વચનને સાંભળી તથાસ્તુ એમ કહેવા લાગ્યા. સતી શિવની આજ્ઞા મેળવી માતા સમીપ ચાલ્યા ગયા.
શિવે ધ્યાનમાં મારું સ્મરણ કર્યું. તુરંત જ હું તેમની સમીપ સરસ્વતી સાથે પહોંચી ગયો. શિવ બોલ્યા, હે બ્રહ્મા, દક્ષપુત્રી સતીએ મારી આરાધના અત્યંત પ્રેમથી કરી હતી. મેં તેને કહ્યું છે કે તમો મારા વામાંગી થાઓ. સતીએ કહ્યું કે આપ મને પિતા સમક્ષ વિવાહ વિધિથી સ્વીકાર કરી લ્યો. તે પોતાની માતા પાસે દોડી ગયા તથા હું અહીં ચાલ્યો આવું છું. મારી આજ્ઞાથી દક્ષની પાસે જાઓ તથા તેમને કહો કે તમો આપની કન્યા મને આપો. સરસ્વતી સહિત હું ત્યાં પહોંચ્યો અને દક્ષને કહ્યું, હે મહાદેવે તમારી પુત્રી માટે મને તમારી સમીપ મોકલ્યો છે. તમારી પુત્રીએ શંભુની તપશ્ચર્યા કરી છે. તે કન્યાને શણગારી શિવને દાન કરો. આ રીતે વચન સાંભળી મારા પુત્રે પ્રસન્ન થઈ મને કહ્યું કે તે જ પ્રમાણે થશે. હે નારદ, મારા ચાલ્યા આવ્યા પછી કુટુંબ સહિત દક્ષ પણ જેમ અમૃતથી પૂર્ણ હોય તેમ પૂર્ણ કામનાવાળો થયો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષ પાસે બ્રહ્માનો ગમન નામનો 17મો અધ્યાય. અત્રે શ્રી હરિ હર મહાદેવ. અધ્યાય 18. સતીનું પાણી ગ્રહણ. નારદ બોલ્યા, મહાદેવે શું કર્યું તે મને કહો. બ્રહ્મા બોલ્યા, મહાદેવ પોતાની લીલા વડે લોકની ગતિમાં રહેલ છે તથા પ્રાકૃત મનુષ્યની માફક સતીની ભક્તિથી મને કહેવા લાગ્યા, હે દેવોમાં જ્યેષ્ઠ, આપના પુત્રે મારા સંબંધમાં સતી માટે શો વિચાર કર્યો તે કહો. હે વિધાતા, સતી મારી અભેદ રૂપે પ્રિયા થાય તેવું કાર્ય તમે કરો. બ્રહ્મા બોલ્યા, હે નારદ, હું શિવને કહેવા લાગ્યો, સતીના વિષયમાં મારા પુત્રે જે કહ્યું છે તે સાંભળો. અમારા પુત્રી શિવને માટે કલ્પાયેલ છે, માટે હું તેમને જ આપીશ. દક્ષે કહેલ છે કે શુભ લગ્ન તથા શુભ મુહૂર્તમાં તેને ઘેર જાઓ. ચૈત્ર શુક્લ ત્રયોદશી તથા રવિવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં શિવે યાત્રા કરી. બ્રહ્મા, વિષ્ણુ આદિ સર્વદેવો તથા મુનિ સહિત માર્ગમાં જતા શિવ અત્યંત શોભતા હતા. દક્ષે સર્વદેવોનો તથા સમીપમાં રહેલ મુનિઓનો યથાયોગ્ય સત્કાર કર્યો. દક્ષ શિવને પોતાને ઘેર લઈ ગયા. પ્રસન્નતાપૂર્વક દક્ષે હરનું વિધિ પ્રમાણે પૂજન કર્યું તથા ઉત્તમ આસન આપ્યું. દક્ષે વિષ્ણુનું, મારું, મુનિગણોનું તથા સર્વદેવોનું પૂજન કર્યું. શુભ મુહૂર્ત તથા બળવાન ગ્રહયુક્ત લગ્ન સમયે દક્ષે પોતાની કન્યા સતી હર્ષપૂર્વક મહાદેવને આપી. વૃષભધ્વજે વિવાહ વિધિથી હર્ષયુક્ત થઈ સતીના હાથને ગ્રહણ કર્યા. કન્યાને આપી મારો પુત્ર કૃતાર્થ થયો તથા શિવ તથા પાર્વતી બેઉ પ્રસન્ન થયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સતીનું પાણી ગ્રહણ નામનો 18મો અધ્યાય. શ્રી હરિ. અધ્યાય 19. બ્રહ્માની સતી તરફ કુદ્રષ્ટિ. બ્રહ્મા બોલ્યા, દક્ષે પ્રસન્ન થઈ કન્યાદાન કર્યું. મહાદેવને તેણે પુષ્કળ પહેરામણી આપી તથા બ્રાહ્મણોને પુષ્કળ દાન કર્યું. વિષ્ણુ બોલ્યા, હે દેવોના દેવ, હે મહાદેવ, આપ સંસારના પિતારૂપ છો તથા સતી અખિલ સંસારની માતારૂપ છે. હે શિવ, આ સતીથી યુક્ત આપ દેવ તથા મનુષ્યની રક્ષા કરી સંસારીનું સર્વદા મંગળ કરો. બ્રહ્મા બોલ્યા, હે મુનીશ્વર, ત્યાર પછી હરિએ પોતાના સ્થાન પ્રતિ આવી ઉત્સવ કર્યો તથા આ ચરિત્રને છુપાવવા લાગ્યા. શિવે તથા શિવાએ યથાવિધિ પ્રસન્ન થઈ અગ્નિની પ્રદક્ષિણા કરી. તેવામાં તેનું વસ્ત્ર ઉડવાથી તેના પગો ઉઘડી ગયા, જે મહારાજ જોવામાં આવ્યા. હે દ્વિજ શ્રેષ્ઠ, હું શિવની માયાથી મોહિત થયો તથા મદન વડે આવૃત ચિત્તવાળો થયો. દક્ષથી ઉત્પન્ન થયેલ પતિવ્રતા સતી જોઈ કામદેવથી ભરપૂર ચિત્તવાળો હું થયો. હું તેનું મુખ જોવાની ઈચ્છા કરવા લાગ્યો. મેં અગ્નિમાં લીલા લાકડા મૂક્યા તથા અગ્નિમાં ધીમે ધીમે થોડી આહુતિ આપવાથી દ્રવ્યથી ઉત્પન્ન થયેલ ધુમાડો ચારે બાજુ ફેલાઈ ગયો. શિવે વ્યાકુળ થઈ બેઉ હાથથી પોતાના નેત્રો મીંચી દીધા. કામદેવથી પીડિત એવા મેં સતીના મુખનું વસ્ત્ર કાઢી નાખી
તેના મુખને જોવા લાગ્યો. ઇન્દ્રિયના વિકારથી 4 બિંદુ વીર્ય પૃથ્વી પર પડ્યા. ભગવાન શંભુ દિવ્ય ચક્ષુથી આ વીર્યના સ્ખલનને જાણી ક્રોધાયમાન થઈ બોલ્યા, આપે મારા વિવાહમાં મારી કાંતાના મુખને રાખથી જોયું. આ રીતનું આપે અતિ નિંદિત કર્મ કર્યું. મને મારવા માટે શંભુએ જેવું શૂલ લીધું કે મુનિઓએ વ્યાકુળ થઈ શિવની સ્તુતિ કરવા માંડી. હે શરણાગત વત્સલ, આપ સંસારના પિતારૂપ તથા સતી સંસારના માતારૂપ છે. આપની લીલા તેમજ આપની માયા અદ્ભુત છે. આ સમયે દક્ષ શિવની સમીપ આવ્યા તથા હાથ જોડી કહ્યું કે કૃપા કરી એવું ન કરો. શિવે કહ્યું, હે દક્ષ, વિષ્ણુ ભગવાને પ્રથમ જ કહ્યું હતું કે જો કોઈ કામની અભિલાષાથી જુએ તેને આપ મારજો. બ્રહ્માને મારી હું મારું પ્રણ સત્ય કરીશ. બ્રહ્માએ શા માટે સતીના તરફ જોયું? વિષ્ણુ ભગવાને તેમની સ્તુતિ કરવા માંડી. હે ભૂતોના પ્રભુ, આપ જગતના બનાવનારા બ્રહ્માને મારો નહીં. તેઓ આજે આપને શરણે આવેલ છે. આપ મને ભક્તરાજ કહો છો. હું આપને અત્યંત પ્રિય છું. આપ મારી વિજ્ઞપ્તિ હૃદયમાં ધારણ કરો. હે શિવ, પ્રજાની સૃષ્ટિ કરવા માટે આ ચતુર્મુખ બ્રહ્મા ઉત્પન્ન થયા છે. એમને માર્યા પછી આપનું કામ કોણ કરશે? મહેશ બોલ્યા, મારા પ્રાણપ્રિય વિષ્ણુ, આપ વારો નહીં, કારણ કે એ દુષ્ટ છે. પાપીને હું જરૂર મારીશ. હું પોતે જ પ્રજાને બનાવીશ, અથવા મારા તેજથી હું કોઈ બીજાને સૃષ્ટિ કરવા ઉત્પન્ન કરીશ. હું આ બ્રહ્માને મારી મારા પ્રણને પૂર્ણ કરીશ. મને તમે રોકો નહીં. વિષ્ણુ બોલ્યા, હે ઈશ, વધ્ય એવા આ બ્રહ્માની સામું આપ જુઓ. હે શંભુ, અમે ત્રણેય દેવતા આપના જ આત્મા રૂપે છીએ, પણ બીજા નથી. એક જ રૂપે છીએ. હે સદાશિવ, બ્રહ્મા આપથી ભિન્ન નથી, તેમ તમો તેનાથી ભિન્ન નથી. વળી હે પરમેશ્વર, હું પણ આપથી ભિન્ન નથી, તેમજ આપ મારાથી ભિન્ન નથી. હે સદાશિવ, આપ સર્વ જાણો છો. આપ જે મારી સન્મુખ કહી રહ્યા છો તે સર્વ કેવળ સઘળાને સંભળાવવાની ઈચ્છા છે. હે ઈશ, આપ પરમાત્મામાંથી સૃષ્ટિ, પાલન તથા લય કરવા માટે 3 અંશો ભિન્ન થયા છીએ. તમારી લીલાને કાજે તમોએ રૂપ ધારણ કર્યું છે. એક આપ જ બ્રહ્મરૂપ છો. ગુણથી યુક્ત અમે ત્રણેય આપના અંશ રૂપે છીએ. સર્વરૂપ શિવ આપ છો. હે મુનીશ્વર, મહાદેવ વિષ્ણુના વચનને સાંભળી પ્રસન્ન થઈ મને મારવાથી મુક્ત થયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં બ્રહ્માની સતી તરફ કુદ્રષ્ટિ નામનો 19મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. બ્રહ્માનું વીર્ય મહામેઘ રૂપે. નારદ બોલ્યા, હે બ્રહ્મન, અદ્ભુત શિવનું ચરિત્ર આપે સંભળાવ્યું. હે તાત, સતીનું શું દિવ્ય ચરિત્ર થયું તે આપ કહો. બ્રહ્મા બોલ્યા, શંકર જ્યારે મારા વધથી નિવૃત્ત થયા ત્યારે સઘળા સુખી તથા પ્રસન્ન થઈ નિર્ભય થઈ ગયા. અનેક પ્રકારના સ્ત્રોત્રો દ્વારા ભક્તિપૂર્વક મેં શંકરની સ્તુતિ કરી. સર્વના સમક્ષ રુદ્ર બોલ્યા, હે બ્રહ્મન તાત, તમે સંશયથી રહિત થઈને હાથ વડે તમારા મસ્તકનો સ્પર્શ કરો. શિવની આજ્ઞા માની મેં મારા હાથથી મારા શિરનો સ્પર્શ કર્યો. તે રૂપમાં હું વૃષભધ્વજને પામ્યો. હું લજ્જાથી અધોમુખ થઈ ઊભો રહ્યો. મહાદેવની સ્તુતિ તથા પ્રણામ કરી મને ક્ષમા કરો, મને ક્ષમા કરો એમ કહેવા લાગ્યો. શંભુ બોલ્યા, મારા અધિષ્ઠિત રૂપ વડે તમે તપ કરો. પૃથ્વી પર સર્વત્ર રુદ્રશિર એવા નામ વડે તમારી પ્રસિદ્ધિ થશે. વળી તે સર્વ કાર્યના સાધનરૂપ બ્રાહ્મણમાં તેજસ્વી થશે. તમે વીર્યનો જે પાત કર્યો તે મનુષ્યનું કૃત્ય છે, માટે તમે મનુષ્ય થઈ પૃથ્વી પર વિચરો. જેમ જેમ મનુષ્ય આ તમારી કીર્તિને કહેશે તેમ તેમ તમારા પાપની શુદ્ધિ થશે. 4 બિંદુમાં જે તમારું વીર્ય પૃથ્વી પર પડ્યું છે તે પ્રલય કરનારા 4 મેઘ રૂપે આકાશમાં થશે. હે તાત, સંવર્ત, આવર્ત, પુષ્કળ તથા દ્રોણ આ 4 પ્રકારના પ્રલય કરનારા મહામેઘ રૂપે તે વીર્ય થયું.
જ્યારે તે મેઘોએ જઈ આકાશમાં ગર્જના કરી ત્યારે શ્રી શંકર ભગવાન દાક્ષાયણી દેવી સહિત શાંત થયા. ભયથી રહિત મેં શંકરની આજ્ઞાથી વિવાહના શેષ કર્મને સમાપ્ત કર્યું. હે મુનિશ્રેષ્ઠ, સર્વત્ર પ્રસન્નપૂર્વક દેવો દ્વારા છોડાયેલ પુષ્પની વૃષ્ટિ શિવ તથા સતીના મસ્તક પર થઈ. અનેક પ્રકારના વાજા વાગવા લાગ્યા તથા ગાન કરવામાં આવ્યું. હે નારદ, રંભાદી અપ્સરાઓનો નાચ થયો. કર્મરૂપી પરમેશ્વર પ્રસન્ન થયા. વળી મને કહેવામાં આવ્યું, હે બ્રહ્મન, સર્વવૈહાયિક જે કાંઈ શુભ કર્મ હતું તે સમાપ્ત થયું છે. હું પ્રસન્ન થયો છું. આપ આચાર્ય છો, તમને હું શું દક્ષિણા આપું? હે મુનિ, શંકરના આ વચનને સાંભળી હાથ જોડી તેમને વારંવાર નમસ્કાર કરી હું બોલ્યો, હે દેવેશ, જો આપ પ્રસન્ન થયા હો અથવા તો હું જો વરદાનને યોગ્ય હોઉં તો હે મહાન ઈશ, મનુષ્યોના પાપની શુદ્ધિ માટે સર્વદા આ જ રૂપથી આ વેદીમાં રહો. હે શશિશેખર શંકર, હું આ વેદીની પાસે મારો આશ્રમ બનાવી મારા પાપના નાશ માટે તપ કરું. ચૈત્ર શુક્લ ત્રયોદશી ભગદૈવત નક્ષત્ર તથા રવિવારે પૃથ્વી પરથી જે મનુષ્ય આપને જોશે ત્યારથી તેના પાપ નાશ પામશે, અત્યંત પુણ્યની વૃદ્ધિ થશે તથા સંપૂર્ણ રોગ નાશને પામશે. જે સ્ત્રી દુર્ભગા, વંધ્યા, કાણી તથા કુરૂપ હશે તે પણ આ મુહૂર્તમાં આપનું દર્શન કરી નિર્દોષ થશે. શિવ ભગવાન પ્રસન્ન થયા તથા તથાસ્તુ કહ્યું. વૃષભધ્વજ ભગવાન ઉત્તમ મૂર્તિ કરી ત્યાં વેદીના મધ્યમાં વાસ કરવા લાગ્યા. પરમેશ્વર શિવા દક્ષ પાસેથી સંમતિ મેળવી પત્ની સતી સહિત જવાની ઈચ્છા કરવા લાગ્યા. દક્ષની આજ્ઞાથી પ્રસન્ન થઈ મહાદેવે સતીને વૃષભ પર બેસાડ્યા. પોતે પણ તે વૃષભ પર સવાર થઈ તેમણે હિમાલય પર્વત તરફ ગમન કર્યું. દક્ષે પ્રીતિપૂર્વક મહાદેવને અડધા રસ્તા સુધી પહોંચાડ્યા. શિવે પછી વિષ્ણુ આદિ સઘળા દેવોને વિદાય કર્યા. છતાં પરમ ભક્તિ તથા પ્રેમને લીધે શંકરની સાથે સાથે તેઓ કૈલાસ સુધી ગયા. શંભુ શોભાયમાન પોતાના ધામ હિમગિરી પર પહોંચ્યા. પછી સર્વદેવોને તથા મુનિઓને પ્રસન્ન થઈ સન્માનપૂર્વક શંકરે વિદાય કર્યા. દક્ષની કન્યા અર્થાંત પોતાની પત્ની સતી સાથે ગણો સહિત શંકર પોતાના સ્થાન કૈલાસ પર ગયા. આ ઉત્તમ કથાને પ્રીતિપૂર્વક સાંભળી કન્યા સુખ, સૌભાગ્ય, ઉત્તમશીલ તથા આચારરૂપી ગુણથી યુક્ત થાય છે. તેમજ તે પતિવ્રતા તથા પુત્રવતી થાય છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં બ્રહ્માનું વીર્ય મહામેઘ રૂપે નામનો 20મો અધ્યાય. અત્રે શ્રી હરિ. શિવની સતી સાથે ક્રીડા. અધ્યાય 21. નારદ બોલ્યા, હે તાત, મહાઅદ્ભુત શિવના શુભ ચરિત્રને મેં સાંભળ્યું. હે મહાપ્રાજ્ઞ, મારે શિવના શુભ ચરિત્રને ફરીથી સાંભળવાની ઈચ્છા છે. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, શિવે સતીને મેળવ્યા પછી નંદી તથા પોતાના ગણોને પહાડની ગુફામાંથી અન્ય સ્થાન તરફ મોકલી દીધા. મહેશ બોલ્યા, જ્યારે હું આપ લોકનું અત્યંત પ્રેમથી સ્મરણ કરું ત્યારે તમે લોકો મારી પાસે આવજો. શિવ સતીની સાથે રમણ કરવા લાગ્યા. શિવ વનમાં ફૂલને તોડી સુંદર માળા બનાવી સતીને હારને સ્થાને પહેરાવતા. સતી જ્યારે દર્પણમાં મુખ જોતા ત્યારે પોતે પણ પાછળથી પોતાનું મુખ જોતા હતા. સતીના ચરણને પ્રસન્નતાથી રંગ લગાડી અત્યંત લાલ કરતા હતા. શંકર ભગવાન કદી પણ દૂર જતા નહીં. પોતાની માયાથી અંતર્ધાન થઈ જતા તથા સતીને આલિંગન કરી દેતા. કામદેવ જ્યારે વ્યથિત ચિંતાવાળા થઈ જતા ત્યારે પ્રિયા સાથે અત્યંત પ્રસન્ન થઈ લજ્જાને પણ છોડી દેતા. ફૂલનું આભરણ બનાવી પહેરાવતા. ભગવાન શિવ સતી વિના કોઈ સ્થળે બહાર જતા નહીં, બેસતા નહીં તથા કેળે જોતા પણ નહીં. કૈલાસ પર્વતના કુંજમાં અનેક દિવસો સુધી વિહાર કરી હિમાલય પર્વત પર આવ્યા. મહાદેવે સતીની સાથે ઘણા કાળ પર્યંત સ્વચ્છંદ રમણ કર્યું. સતી પણ શિવના મનને પ્રસન્ન કરતા તથા જાણે સંભોગનો રસપાન કરાવતા હોય
તેમ શિવના શરીરમાં પ્રવેશને પામેલ હોય તેમ થઈને રહ્યા હતા. હિમાલયના કુંજમાં શિખર પર તથા ગુફામાં શિવ સતીની સાથે દરરોજ રમણ કરતા હતા. શિવને આ પ્રમાણે ક્રીડા કરતા દેવોના 25 વર્ષ વીતી ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં શિવની સતી સાથે ક્રીડા નામનો 21મો અધ્યાય શ્રીહરિ. વધુ અધ્યાય 22થી શિવ પાર્વતીનો વિહાર અને વધુ શ્રવણ કરીશું આવતા સોમવારે. ત્યાં સુધી હર હર મહાદેવ.